ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી ગયો છે। અનેક ઠેકાણે પાણી ભરાઈ ચૂક્યા છે અને આજે વરસાદ ફરી એક વખત ગુજરાતના કેટલાક જિલ્લાને ધમરોડી રહ્યું છે અને આ મામલે સાંસદ શક્તિસિંહ ગોહિલ પણ મેદાને આવ્યા છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હતી ને આજથી વરસાદ ચાલુ થઈ ચૂક્યો છે। અત્યારે વરસાદ ખૂબ વરસી રહ્યો છે અને અનેક ઠેકાણે પાણી ભરાઈ ચૂક્યા છે। નીચાણવાળા વિસ્તાર છે ત્યાં પણ પાણી ભરાયા છે અને ત્યાંના રહેવાસીઓને વહીવટી તંત્ર હટાવવાની પ્રક્રિયા કરી રહ્યું છે। આ મામલે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલ પણ સામે આવ્યા છે અને તેમણે કોંગ્રેસના કાર્યકરોને અપીલ કરી છે। સાથે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને પણ શું કહ્યું છે તે પણ સાંભળો। ગુજરાતના અનેક વિસ્તારો અતિવૃષ્ટિથી પ્રભાવિત છે અને હજી આગાહી છે કે 72 કલાક સુધી ભારે અને અતિભારે વરસાદ થવાનો છે। ત્યારે મારા કોંગ્રેસ પરિવારના તમામ સભ્યશ્રીઓને વિનંતી કરું છું કે જ્યાં ક્યાંય અતિવૃષ્ટિથી લોકો પ્રભાવિત છે ત્યાં આપણાથી જે શક્ય બને તે મદદ કરજો। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હોય અને આપણે એને આશ્રય આપી શકીએ એમ હોય તો એવા લોકોને આશ્રય આપજો। ઝૂંપડપટ્ટી કે બીજા વિસ્તારોમાં પાણીના પ્રભાવના કારણે જીવન જરૂરિયાતની વસ્તુઓની મુશ્કેલી હોય તો એમને મદદરૂપ બનવા પ્રયત્ન કરજો એવી ખાસ વિનંતી કરું છું। ગુજરાત સરકારને અને કેન્દ્ર સરકારને પણ વિનંતી કરું છું કે આ ઘટના જ્યારે બની રહી છે ત્યારે આપનો ઇતિહાસ એવો રહ્યો છે કે આપ આ સમયે જાહેરાતો કરો છો કે ઉદાર હાથે સહાય આપીશું, પરંતુ ગુજરાતના છેલ્લા ઘણા સમયથી અતિવૃષ્ટિ, વાવાઝોડું કે મુશ્કેલી આવે ત્યારે કેન્દ્રના મંત્રી જાહેરાત કરે, ગુજરાતના મંત્રીશ્રીઓ જાહેરાતો કરે, પણ પછી એક પણ રૂપિયાની કાં સહાય મળે નહીં અને કાં તો મશ્કરી રૂપ રકમની મળતી હોય છે લોકોને। આ બરાબર નથી। આપણા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની જોગવાઈ છે કે આવી પરિસ્થિતિ થાય ત્યારે રોકડ સહાય, કારણ કે ઘણા બધા લોકો રોજનું લઈને રોજ ખાતા હોય છે અને એટલા માટે જ કાયદાથી જોગવાઈ છે કેશ ડોલ્સ એટલે કે રોકડ સહાયની। આજ સુધી જે રોકડ સહાય ભૂતકાળની સરકારો ઉદાર હાથે આપતી હતી કેશ ડોલ્સ, એ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં મળતા નથી। તાત્કાલિક આ વ્યવસ્થા શરૂ થાય એવી પણ વિનંતી કરું છું। જે વરસાદી પાણીના નિકાલ માટે, સ્ટ્રોમ ડ્રેનેજ માટે દર વર્ષે કરોડો રૂપિયા કાગળ ઉપર ખર્ચાય છે। સાચા અર્થમાં જો આ કરોડોનું સ્ટ્રોમ ડ્રેનેજ એટલે કે વરસાદના પાણીના નિકાલનું કામ થતું હોય તો કોઈ પણ શહેર કે નગરમાં લોકોને મુશ્કેલી ન ઊભી થાય, પાણીનો ભરાવો જ ન થાય। આ અંગે પણ આપે જે આ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એને સરકારે રોકવો જોઈએ। ખેડૂતોના ખેતરોમાં કેટલીક જગ્યાએ જોઈએ છે, દ્રશ્યો આવે છે ટીવી પર, પાણી ફરી વળ્યા છે, 2-2, 3-3 ફૂટ પાણી ભરાયા છે। આ ખેતરોને નવસાધ્ય કરવા એ આસાન કામ નથી। સરકારે ઉદાર હાથે આ ખેતરોને નવસાધ્ય કરવા માટે પણ મદદ કરવી જોઈએ। બચાવ, રાહત અને પુનઃવસન આ 3 સ્ટેજ હોય છે। કમનસીબે જ્યારે જ્યારે હમણાં છેલ્લા સમયથી આફતો આવી છે ત્યારે આ 3 સ્ટેજની કામગીરીમાં સરકાર ઊણી ઉતરી છે। જે પ્રકારે શક્તિસિંહ ગોહિલે અપીલ કરી છે તે મુજબ દર સાલ રાજ્ય સરકાર કેચ પીટની સાફ સફાઈના નામે કરોડો રૂપિયા ખર્ચતી હોય છે। મહાનગરપાલિકા અને નગરપાલિકા પણ ખર્ચતી હોય છે, પરંતુ ભારે વરસાદમાં તેની પોલ ખુલી જતી હોય છે। રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પણ ત્વરિત કાર્યવાહી કરે તેવી પણ તેમણે વિનંતી કરી છે। આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની ચેનલને સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે